લોકાર્પણ પહેલા જ ધોવાયા। વોકિંગ ટ્રેક છાણીથી સભા સુધી બનાવ્યો હતો આ પ્રાથમિક ટ્રેક, જે સાયકલ ટ્રેક માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો। સાયકલ ટ્રેકમાં બનાવ્યો હતો આ વોકિંગ ટ્રેક। 2 મહિના પહેલા જ બનાવ્યો હતો આ વોકિંગ ટ્રેક, જે આખો વોકિંગ ટ્રેક ધોવાઈ ગયો છે। સાબરે વરસાદ બાદ ધોવાયો વોકિંગ ટ્રેક। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જ્યાં વડોદરા મનપાની બેદરકારી અને ભ્રષ્ટાચારના પુરાવા સામે આવી રહ્યા છે। આખો વોકિંગ ટ્રેક છે એ સામાન્ય વરસાદ બાદ ધોવાઈ ગયો છે। વડોદરા શહેરમાં છાણીથી ખોડિયારનગર, ખોડિયારનગરથી છાણી અંદાજિત 10 કરોડના ખર્ચે સાયકલ અને વોકિંગ ટ્રેક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પ્રાથમિક ધોરણે અહીંયા છાણી ખાતે જ્યાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો, કરોડોના ખર્ચે અહીંયા બનાવવામાં આવ્યો છે, તે નજીવા વરસાદમાં, હજુ તો અહીંયા સુરત જેવો વરસાદ નથી પડ્યો, તે પહેલા જ નજીવા વરસાદમાં 1 ઇંચ વરસાદમાં આ જે વોકિંગ ટ્રેક છે તેના પોપડા ઉખડી ગયા છે અને જે હલકી કામગીરીનો જે નમૂનો છે તે સામે આવ્યો છે। આ દ્રશ્યો આપણે બતાવું કે આ જે સિમેન્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે, જે સિમેન્ટનું અહીંયા સાઈડ પર કરવામાં આવ્યું, વચ્ચે જે પેવર બ્લોક ગોઠવવા માટેનું જે અહીંયા સપોર્ટ છે, આ સપોર્ટ અમારા હાથથી ઉખડી રહ્યા છે, એટલે કે સીધા જ પેવર બ્લોક જેવા પથ્થર અહીંયા મૂકી દેવાયા, વચ્ચે રેતી નાખી દેવાઈ અને ઉપર પેવર બ્લોક મૂકીને કરોડો ખર્ચો કાગળ ઉપર અહીંયા બતાવવામાં આવ્યો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કરોડોનો ખર્ચો નજીવા વરસાદમાં ધોવાઈ ગયો છે। પ્રજાના પરસેવાની કમાણીના આ હાલ છે। આખો વોકિંગ ટ્રેક અહીંયા બેસી ગયો છે। આ લેવલ પણ દેખાય છે ને સ્થાનિક છે અહીંયા ચિરાગ કડિયા તે પણ અહીંયા ઉપસ્થિત છે, તે પણ આશ્ચર્યચકિત છે કે આ પ્રકારે કરોડોની જે કામગીરી છે 2 મહિનામાં કેવી રીતે ધોવાઈ જાય વગર વરસાદે, નજીવા વરસાદે। ચિરાગભાઈ, આ તમારા હાથમાં લાગે આ ભ્રષ્ટાચારનો પોપડો છે? જી ચોક્કસથી આપણે લોકો ગર્વથી કહીએ છીએ કે આપણે સંસ્કારી નગરી વડોદરાવાસી છે, પણ વડોદરા સેવા સદનના નામે જે સંસ્થા છે, વડોદરા સેવા સદન નહીં પણ મેવા સદન છે। આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે। આ સાયકલ ટ્રેક બનાવ્યો, આની પહેલાં વોકિંગ ટ્રેક બનાવ્યો, આ નિરર્થક છે। પ્રજા પોતાના પરસેવાની કમાણીના રૂપિયાથી વેરા ભરે છે, એમને વળતર મળતું નથી। આ હજી લોકાર્પણ થયા પહેલાં જ આ રોડ બેસી ગયો છે। કેમ કે કોન્ટ્રાક્ટરે રૂપિયા ભાજપના નેતાઓ, કોર્પોરેટરો અને અધિકારીઓને ખિસ્સાર્પણ કર્યા છે। આ લોકાર્પણ રોડ થયો નથી, એ રૂપિયા અધિકારીઓને ભાજપના નેતાઓના ખિસ્સાર્પણ થયા છે। જ્યારે આ કામગીરી એમણે ચાલુ કરી ત્યારે માટી પુરાણ અને પાણી જો બરાબર નાખી અને જમીન સમથળ કરીને આ કામ કર્યું હોત તો બરાબર હતું। લેવલિંગ પણ એક પણ રીતે બરાબર થયું નથી। આ ચોક્કસ ભ્રષ્ટાચાર દર્શાવે છે કે ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાનો સાયકલથી લઈ અને સ્કોર્પિયો સુધીનો જે સફર છે એ આવા ભ્રષ્ટાચારથી જ અત્યારે નોર્મલ વરસાદમાં બી અત્યારે આ પ્રજાના પૈસા, ટેક્સના પૈસા પાણીમાં જઈ રહ્યા છે અને કોઈ સંતોષકારક કામગીરી નથી। હજુ તો આ રોડનું ઉદ્ઘાટન નહીં થયું, એ પહેલાં જ આટલા ખાડા અને બ્લોક બેસી ગયા છે, તો એ ખરેખર તંત્ર દ્વારા આ સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ અને પ્રજાના પૈસાથી જે આ બધી વસ્તુઓ વણે છે એના ઉપર જબરજસ્ત કામગીરી કરવી જોઈએ। હવે આ પેવર બ્લોક ઉખાડવામાં આવી રહ્યા છે। 10 કરોડથી વધુના ખર્ચે ટ્રેક બનાવવાના છે। પ્રાથમિક રીતે લોકાર્પણ થાય તે પહેલા જ અહીંયા પેવર બ્લોક બેસી ગયા, રોડ બેસી ગયા, વોકિંગ ટ્રેક બેસી ગયો। રાહદારીઓ પણ આશ્ચર્યચકિત છે અને જે સ્થાનિક અગ્રણી પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ખરેખર એક કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય જે થયું છે ખોટું થયેલું છે। કેમ કે આ જે 2000 સાયકલ ટ્રેક 2023-24ની જે વ્યવસાય વેરાની ગ્રાન્ટ હતી એની અંદર 7 કરોડ 40 લાખનો ખર્ચો એની અંદર લખ્યો છે। 3 કરોડનો ખર્ચો IOCL CSR ફંડની અંદરથી પાડેલો છે। એમ કરીને આ જે સાયકલ ટ્રેક બનવા જઈ રહેલો છે, હજી કામ પૂર્ણ થયેલું નથી, એનું હજી લોકાર્પણ બી બાકી છે। પરંતુ જે વરસાદના લીધે જે એના ઉપર સાયકલ ટ્રેક ઉપર જે બ્લોક લગાવેલા હતા એ બ્લોક અત્યારે બેસી ગયેલા છે। પરમ દિવસે જ મારા ધ્યાનમાં ઉપર આવ્યું તો મેં અધિકારી સાથે વાત કરી, અધિકારીશ્રીઓએ કહી દીધું કોન્ટ્રાક્ટરને, ભાઈ આ કામગીરી તમે ફરીથી ચાલુ કરો, બ્લોક ઉખાડીને ફરીથી જે પ્રોપર ફિટિંગ થવા જોઈએ એ ટાઈપનું ફિટિંગ કરી ને એની કામગીરી ચાલુ કરો। અત્યારે કદાચ કામગીરી ચાલુ કરી દીધી છે।
તો વડોદરામાં જોઈ શકાય છે કે આખો વોકિંગ ટ્રેક હતો, એમાં ભ્રષ્ટાચારના ગંધ આવી રહી છે, ભ્રષ્ટાચારના પુરાવા મળી રહ્યા છે. કારણ કે જોઈ શકાય સામાન્ય વરસાદમાં જ આખો વોકિંગ ટ્રેક જે છે તે ધોવાઈ ગયો છે. એના પેલા બ્લોક છે એ તમામ ઉખડી ગયા છે. જે સાયકલ ટ્રેક હતું અને ત્યાં સાઈડમાં વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદમાં જેની સ્થિતિ જોઈ શકાય છે કે કેવી થઈ છે. ચાલવા માટે આપણે હેલ્થ માટે જ બનાવેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું છે અને એ સપનાને સાકાર કરવા જ આખું આપણે તંદુરસ્તી તરફ જઈ રહ્યા છીએ. ને આ તો વર્ષોથી ચાલતી એક પ્રણાલી આપણને પણ ખબર છે કે ચાલવું એ બેસ્ટ એક્સરસાઇઝ છે, સાયકલિંગ પણ બેસ્ટ એક્સરસાઇઝ છે અને આ માટે જ લોકો એ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. એટલે ફરીથી જેને પણ આ કામ સોંપેલું છે, જેની પણ આ અધિકારીઓની જવાબદારી છે, બિલકુલ વેલ મેન્ટેન લેવલ સાથેનું કરવું એવું ચોક્કસ સૂચન આપવામાં આવશે. ચોક્કસ કોનું છે, કેવી રીતના છે, કેટલી જગ્યાએ બેઠું છે, બેસવાનું કારણ શું છે, એ બધી જ માહિતી મંગાવીને મેન્ટેનમાં છે એ લોકોના 3 કે 5 વર્ષ. પણ ફરીથી હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે હેલ્થ વાઇઝ આ હોવાથી, એક્સરસાઇઝને કન્સલ્ટન્ટ હોવાથી કોઈ પણ લેવલની અંદર બેદરકારી ન દાખવે એનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.